નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લીંબડી વિશ્વવિખ્યાત રાજરાજેશ્વર ધામ જાખણ ખાતે આજે ગુરુજીના સ્વરમાં મંત્ર દીક્ષા અને ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાનો દિવ્ય મહોત્સવ યોજાયો। આ પાવન પ્રસંગે સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને હજારો ભાવિક ભક્તોની ભવ્ય ઉપસ્થિતિ જોવા મળી। વેદ મંત્રોચ્ચાર, ધ્વજારોહણ અને ભજન કીર્તનથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છવાઈ ગયું। લીંબડી શહેરથી થોડે દૂર આવેલું વિશ્વવિખ્યાત લાઈફ મિશન રાજરાજેશ્વર પાવનધામ જાખણ આજે દિવ્ય આધ્યાત્મિક ઉત્સવનું કેન્દ્ર બન્યું હતું। ગુરુજીના ઓડિયો સ્વરમાં મંત્ર દીક્ષા આપવામાં આવી અને સંત શ્રી અદૈતાનંદજી દ્વારા ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાનો પાવન વિધિવિધાનપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો। પરમ પૂજ્ય સદ્ગુરુ રાજર્ષિ મુનિજીની દિવ્ય મૂર્તિને ફૂલોથી શણગારવામાં આવી, વેદ મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું। સમગ્ર પરિસરમાં ભજન, કીર્તન, આરતી અને યજ્ઞથી ભક્તિમય વાતાવરણ સર્જાયું। આ મહોત્સવમાં મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુ, સંતો મહંતો, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, આઈ.કે. જાડેજા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ લીંબડી અને આસપાસના ગામોના હજારો ભાવિક ભક્તોએ હાજરી આપી। યોગ સિદ્ધ રાજર્ષિ મુનિજીની દિવ્ય મૂર્તિના દર્શન કરીને ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને સૌ કોઈએ આત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો। સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક આનંદથી પરિપૂર્ણ બન્યું। બ્યુરો રિપોર્ટ, વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। સર્વને સસને જય ભગવાન। ભગવાન શિવના 28મા ને અંતિમ રુદ્રાવતાર એવા ભગવાન લકુલિશજીના યોગ પરંપરાના ચતુર્થ કુલગુરુ એટલે બ્રહ્મલીન સ્વામી રાજશ્રી મુનિ, લકુલિશ ઇન્ટરનેશનલ ફેલોશિપ એનલાઇનમેન્ટ મિશન એટલે કે લકુલિશ આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ પુનરુત્થાન અભિયાન, જેના સ્થાપક છે ગુરુદેવ સ્વામી રાજશ્રી મુનિ, પૂર્વાશ્રમમાં કેએસ યશવંતસિંહજી દેવીસિંહજી જાડેજા, જેમને સંન્યાસ દીક્ષા કૃપાલુ સ્વામી પાસેથી લીધેલી અને પૂર્વાશ્રમમાં તેઓ ક્લાસ 1 ઓફિસર હતા સૌરાષ્ટ્ર સ્ટેટ સરકારની, ત્યારબાદ સંન્યાસ દીક્ષા લીધેલી અને આ સંસ્થાની સ્થાપના કરેલી। ગુરુદેવે યોગ સાધનામાં ખેંચરી મુદ્રા, કુંડલીની શક્તિ, મંત્ર ચૈતન્ય શક્તિ જેવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે। લોકાંતર યાત્રાઓ પણ કરેલી છે, જે આપણા સપ્તલોક છે એ લોકોની પણ એમને યાત્રા યોગિક બળ દ્વારા કરેલી છે। અને વધુમાં જ્યારે આપણે અમારા ગુરુજી હતા બ્રહ્મલીન સ્વામી રાજર્ષિ મુનિજી, એમની મૂર્તિ પ્રતિષ્ઠાથી 5 દિવસ કાર્યક્રમ ચાલ્યો। મુખ્ય યજમાનોએ પહેલા દિવસથી આજ સુધી પૂજા કરી અને એમાં 9મી તારીખે સંતોની પધરામણી રાખી, બગીઓમાં એમની શોભાયાત્રા હતી, મૂર્તિની પણ શોભાયાત્રા હતી। એટલે એ રીતે જાખણ ગામમાં, લીંબડીમાં અને બપોર પછી સુરેન્દ્રનગરમાં એવી રીતે શોભાયાત્રા નીકળી મૂર્તિની। એમાં યોગના ટેમ્પો હતા, એમાં નિદર્શન બતાવતા હતા અને વચ્ચે સંતો મૈયાજીઓની બગીઓ હતી। શરૂઆતમાં ગુરુજીની મૂર્તિ હતી, સંગીતવાળા આગળ હતા। એમ 5 દિવસ સરસ ભરસક કાર્યક્રમ ચાલ્યો। પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા પણ અત્યાર સુધી ચાલી। બીજે દિવસે સાંજે ગઈકાલે હેમંત ચૌહાણનો પણ કાર્યક્રમ સંગીતનો રાખવામાં આવ્યો હતો, ઘણા બધા ભક્તોએ લાભ લીધો। પછી આજે મૂર્તિની પ્રાણ